નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપક પ્રજાપતિ. આપ જોઈ રહ્યા છો દિલ્હી ક્રાઇમ નેશનલ લાઈવ 24. આજે વાત કરવી છે વિસાવદર અને કડી બેઠકમાં. તો આજે 8 વાગ્યાથી મતદાન વિસાવદરમાં મતગણતરી ચાલુ થશે. વિસાવદરમાં 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં મતગણતરી થવાની છે. 21 રાઉન્ડમાં મતગણતરી થવાની છે. 294 મતદાન મથકો પર મતદાન થયું હતું. એમાંથી 2 બૂથ એવા હતા કે જેમાં ફરીથી રીવોટિંગ થયું હતું. કેમ કે કડીમાં અને વિસાવદરમાં એ અંતર હતો. વિસાવદરમાં કોઈએ કોંગ્રેસ પાર્ટી, કોઈ નીતિન રાણપરિયા છે, એ કોઈ પણ મેદાને હતા ખરા, પણ એમાં એવું કોઈ મોટું વર્ચસ્વ નહોતું. કેમ કે સ્થાનિક નેતા હતા, પણ એમાં સામે સામે ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટ પટેલે આખું મંત્રીમંડળ ઉતારી દીધું હતું. હવે જોવાનું રહ્યું એ કે કોની આખરે વિસાવદરને કોણ ધારાસભ્ય આજે નવા મળે છે. એમાં અમે જણાવીશું આગળ પાછળ કોણ છે, તો બન્યા રહેજો અમારી ચેનલ પર. અને કડી પણ બેઠક